નમસ્કાર વહાલા મિત્રો, સુરેશ બ્લોગમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે હું ઊભો છું એક્ઝેક્ટ અમરેલી કેરિયા રોડ ચોકડી ઉપર. આ જે રસ્તો છે એ રસ્તો જાય છે સાવરકુંડલા તરફ અને આ રસ્તો જાય છે લાઠી તરફ. અત્યારે હું આપને એક એવી જગ્યાએ લઈ જાઉં છું કે જ્યાં આપને જોવા મળશે અને બતાવીશ કે જ્યાં રાજા હોય કે રંગ, કે જ્યાં તમંગર હોય કે ગરીબ, કે જ્યાં નર હોય કે નારી, એ દરેક વ્યક્તિને એક સમયે ત્યાં જવાનું છે અને ત્યાંથી એ પરત આવતા નથી. હા મિત્રો, એવી જ એક જગ્યા ઉપર તમને લઈ જાઉં છું, પણ એ જગ્યા બતાવવાનો મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે ત્યાં દાતાઓશ્રી, અમરેલીના ઘણા બધા દાતાઓશ્રી તરફથી એ જગ્યાને એટલી બધી સુંદર બનાવી છે કે ખરેખર જીવતા ત્યાં જવાની ઈચ્છા થાય છે. તમે સમજી ગયા છો મારી વાતને. જીવતા ત્યાં જવાની ઈચ્છા થઈ છે. તો એ જગ્યાથી આજે હું આપને અવગત કરાવીશ અને તમામ દાતાઓને હું સતત નમન કરું છું, સલામ કરું છું. તો ચાલો આ જગ્યા ઉપર આપને લઈ જાઉં છું. અને અત્યારે 42 એટલે કે 42 ડિગ્રી તાપમાન છે. આ તાપમાનમાં અત્યારે હું આ વિડીયો બનાવવા જાઉં છું ને ડ્યુટી ઉપરથી આવું છું. આજે યુનિફોર્મ નથી પહેર્યો, એક જગ્યાએ બહાર જવાનું છે. તો જોઈએ આપણે આગળ. ચાલો હું તમને લઈ જાઉં. તો નમસ્કાર મિત્રો, તો પહોંચી ગયા છીએ આપણે એ જગ્યા ઉપર. જે જગ્યા ઉપર અત્યારે હું ઊભો છું, મારી પાછળ જ જોવો છો, હું તમને બતાવી દઉં. આ છે કૈલાસ મુક્તિધામ, શંકરજી બિરાજે છે. કૈલાસ મુક્તિધામ છે અને આ મેન હાઈવે છે, સાવરકુંડલા હાઈવે અને લાઠી હાઈવે. આજ કંઈક પ્રસંગ લાગે છે. અહીંયા રુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે, બાળ હનુમાનનું મંદિર છે. ત્યાં કંઈક પ્રસંગ, આ સમૂહ લગ્ન છે. તો ચાલો આપણે ધીરે ધીરે અંદર જઈએ, જો હું તમને બતાવું. બંને સાઈડ એક સરસ મજાના 2 એલિફન્ટ એટલે કે હાથી છે. જબરજસ્ત દાતાઓ તરફથી આ હાથી છે ને, બંને સાઈડ 2 બાજુ છે. અંદર એન્ટ્રી કરો ને તો તમને અહીંયા હાથી જોવા મળે અને અહીંયા હાથી જોવા મળે. ચાલો આપણે ધીરે ધીરે આગળ જઈએ. હવે આપણે જઈએ છીએ મેઇન ગેટ તરફ, જ્યાંથી આપણે અંદર જવાય. જો આ રેલવે સ્ટેશન, કૈલાસપુરી રેલવે સ્ટેશન. આપણે અંદર જઈને જોઈએ. રેલવે સ્ટેશન છે નાનું અમથું, એ ચિલ્ડ્રન ટ્રેન જેને કહેવામાં આવે છે. જો આપણે હવે જઈએ છીએ એક્ઝેક્ટ અંદરની સાઈડ. હું તમને લઈ જાઉં છું ત્યાં અંદરની સાઈડ. હેલ્મેટ કાઢી નાખું? ના ના. તો આ હવે આપણે આવી ચૂક્યા છીએ અંદરની સાઈડ. આ છે કૈલાસ મુક્તિધામ, જેને આપણે સ્મશાન કહીએ છીએ. સ્મશાન કહીને આપણે સંબોધિત કરીએ છીએ, પરંતુ સ્મશાન નથી, કંઈક અદ્ભુત જગ્યા છે. એટલી શાંતિ છે અહીંયા. હું તમને દરેક વસ્તુથી અવગત કરાવીશ. સૌથી પહેલાં અહીંયા જો આપ જોઈ શકો છો, ભીષ્મ પિતામહની જે કહેવાય છે ને, અર્જુનના બાણથી ભીષ્મ પિતામહ વિંધાઈ ગયા હતા. ઈચ્છા મૃત્યુ જેમને મળી હતી આ પિતામહની. મસ્ત અહીંયા આપણે સ્ટેચ્યુ જોઈએ છે. આ અર્જુનનો રથ અને ભગવાન શ્રી કૃષ્ણ એમના સારથી બન્યા હતા. એ પાર્થ અને સારથી બંને સાથે છે. અહીંયા જે આપણે બધાને જે જગ્યાએ જવાનું છે એ જ વસ્તુ છે. અહીંયા જો આપ જોઈ શકો છો, 4 કાંધિયા જ્યારે આપણી વિદાય થાય ને ત્યારે આપણને છોડવા માટે આવે છે. અહીંયા જુઓ, ભગવાન શ્રી કૃષ્ણને લઈને રામ દરબાર. આ ક્યાંય મ્યુઝિયમ નથી, પરંતુ આ સ્મશાન છે. સ્મશાન ભૂમિ, પવિત્ર ભૂમિ, કે જ્યાં ઋષિ મુનિઓ પણ તપ કરતા હોય એ પવિત્ર ભૂમિ છે. ઘણું બધું કહેવાય ને, વિશાળ જગ્યા છે. તો હું ઝડપ આપ બધાને આનાથી અવગત કરતો જઈશ. આપણે એક ભજન છે, પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શકમ પડ્યો છે મનમાંય. આ એ આપ જોઈ શકો છો. કમેન્ટમાં કરજો કોણ હતા. અને આ એ જે સબરી છે
કે જેમના હેઠા બોર ભગવાન શ્રી રામે ખાધા હતા. આ રામ સેતુનું જ્યારે નિર્માણ થતું હતું ત્યારે ગરુડદેવ, એટલી સરસ મજાની જગ્યા છે, એટલી સુંદર જગ્યા છે કે હું ઘણીવાર અહીંયા આવું છું રવિવારે. આજે સન્ડે જ છે. આ માખોડિયા 7 અવતાર, 7 બહેનો, આવડ, જોગળ, તોગળ, બીજબાઈ, હોલબાઈ, સોસાઈ અને માખોડિયાર 7 બહેનો છે. અને આ છે વ્યસન વગરનો સુખી પરિવાર. જુઓ, જો રસોઈ કરતી આપણને એક સ્ટેચ્યુ મહિલા, આ બાળકો, એમના પપ્પા મમ્મી ભગવાનનો આરાધ કરતા આપ જોઈ રહ્યા છો. આપને એટલી મજા આવશે આ જગ્યાએ. જો હવે આપણે આગળ જઈએ અને પછી જોઈએ આપણે આ બધા સંતોની ભૂમિ છે. અત્યારે મને તો ખરેખર હું જ્યારે પણ અહીંયા આવું ને એટલે એક એવી અદ્ભુત ફિલિંગ થાય. આપ જોવો છો એકદમ શાંતિ, ક્યાંય કોઈ જાતની કાંકરી પડે તો અવાજ નથી આવતો. એટલી પાક અને પવિત્ર જગ્યા છે કે અહીંયા રાજા હોય કે રંક, કે કદાચ 7 કુંવરી કન્યા હોય, કે કદાચ 7 કુંવરનું જે કહેવાય કુંવર હોય, કુંવારો જે કહેવાય હોય, કે પરિણીત હોય, કે કોઈ પણ હોય, અને એક સમય અહીંયા આવવાનું જ છે. એટલે મારો મુખ્ય ઉદ્દેશ તો એ જ છે કે દાતાઓ શ્રીને ખરેખર ધન્યવાદ આપવો જોઈએ. એટલી નયન રમ્ય જગ્યા છે. જુઓ, પછી આપણે આગળ જઈએ. આ છે પેલો ગેટ, જે સામે તમને દેખાય ને એક્ઝેક્ટ એ ગેટ છે. ત્યાંથી આપણે જુઓ ઋષિ બેઠા છે અહીંયા. જે સામે ગેટ દેખાય છે ને, જે એ ગેટની અંદર જ છે મુખ્ય સ્મશાન. ઇલેક્ટ્રિક પણ છે, પછી લાકડાથી પણ બાળે છે. જો સામે દેખાય ત્યાં આપણે નથી જવું. આ જુઓ, ભગવાન શ્રી કૃષ્ણને જ્યારે એમનું વધ થઈ ગયું હતું, એમને મારી નાખવામાં આવ્યા હતા, એમનું પણ મૃત્યુ નિશ્ચિત હતું, ઈશ્વરનું પણ. રાધે કૃષ્ણ. આપ જોઈ શકો છો. હું જાજો ઉલ્લેખ કરીશ લાંબુ તો વિડીયો ખૂબ લાંબો થશે, મોટો બનશે. એટલે બસ ઝડપ હું આપ સૌને બતાવતો જાઉં છું. એટલી સરસ મજાની જગ્યા છે કે અહીંયા કોઈ વસ્તુ દરેક આપ જુઓ છો. સામે બધા દેવી દેવતાઓ બિરાજમાન છે. ભગવાન અહીં સાઈ બાબા બિરાજમાન છે. વિશાળ મહાકાય કદની મૂર્તિ સાઈ બાબાની છે અહીંયા. અને શાંતિના પ્રતીક. ચાલો તમને આગળ લીધો. આ ટેન્ટ જો અહીંયા બનાવવામાં આવ્યો છે. આ નવો જ શેડ હજી બનાવવામાં દાતાઓ તરફથી. આ બધું આપ જોઈ શકો છો. થોડો વિડીયો લાંબો બનશે તે બદલ હું માફી ચાહું છું. હવે હું તમને લઈ જાઉં છું શાંતિના પ્રતીક એવા. હું અતિશય એમને માનું છું, કે જે મોક્ષદાતા નથી, મુક્તિદાતા નથી, પરંતુ માર્ગદાતા છે. જેમણે સત્ય અહિંસાનો માર્ગ બતાવ્યો, સત્ય પ્રેમ કરુણાનો માર્ગ બતાવ્યો. જેમણે અપો દીપો ભવ, તું જ તારો ભગવાન છો, તું જ તારો દીપક છો, એવા સિદ્ધાર્થ તથાગત ગૌતમ બુદ્ધ, એમની પણ અહીંયા પ્રતિમા વિશાળ કદની. નમો તસ્તુ અરહતો ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બાજુમાં જ છે ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, એ પણ બિરાજમાન છે. અને સતયુગમાં જે શ્રવણ નામક પુત્ર એમના માતા પિતાને કાવડમાં ઉપાડી અને 4 ધામની યાત્રા કરાવી હતી,
અનેક ધામની યાત્રાઓ કરાવી હતી. એવા શ્રવણ અત્યારે શોધવા જેવાય મુશ્કેલ છે. અને આ છે રામદૂત અતુલિત બલધામ, અંજની પુત્ર પવન સુત નામ, મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવાર સુમતિ કે સંગી. એવા હનુમાનજી પણ અહીંયા બિરાજે છે. ચલો થોડા આગળ જઈએ, તમને અહીંયા લઈ જાઉં. ચાલો, બધાએ કમેન્ટ કરવાની છે કયા કયા માતાજી છે આપણા. એકવાર આવો, ફેમિલી સહિત આવો. ફરવાલાયક કહેવાય ને, સ્થળે કહી શકાય, જગ્યાએ કહી શકાય. દાતાઓને ખરેખર ધન્યવાદ છે, ખરેખર ધન્યવાદ છે. સામે જો જલારામ બાપા, એમના ગુરુશ્રી, સામે વાલમરામ બાપા, ભોજનરામ બાપા, અને આ છે રેલવે ટ્રેક, મેં આપને બતાવ્યું હતો. અને અહીંયા ગોવર્ધન પર્વત આપ જોઈ રહ્યા છો. નંદલાલાએ જે પોતાની ટચલી આંગળી પર ઉચક્યો હતો, એ ગોવર્ધન પર્વતના દર્શન પણ અહીંયા થાય છે. હવે હું લઈ જાઉં છું તમને એ બાળ ચિલ્ડ્રન રેલવે, જેમાં નજીવા શુલ્કથી જો અહીંયા આપણા ગણપતિજી બિરાજ્યા છે. ફરી આપણા પ્રેમનું પ્રતીક એવા રાધા કૃષ્ણ અહીંયા છે. અહીંયા આપણા સૌના માં, ભારત માતા કી જય, જય હો. મિત્રો, આ જગ્યાએ હું ઘણી વખત, ઘણા મારા મિત્રો ફ્રેન્ડ સર્કલ આવે ને એટલે અહીંયા બેસવા આવું છું. અને બેસવું મજા આવે, કલાક 2 કલાક વહી જાય ખબર ન પડે એમ, પણ મનને શાંતિ થાય, આમ સુકૂન મળે એમ. એટલે આ જે બધી વસ્તુ છે ને, સ્મશાન તો બધી જગ્યાએ હોય. અહીંયા શું છે કે એક માનવ દેહને જે કહેવાય ને કે અગ્નિદાહ આપી અને એનું પૂર્ણાહુતિ થાય, પછી લોકો બધા જતા રહે. બસ અહીંયા બેસે તો એને પણ પોતાને એવું અંદરથી ફીલ થાય કે આ દુનિયામાં આવ્યા છે તો જિંદગીને જીવવાની ન હોય, માણવાની હોય. એટલે જીવનને માણી લ્યો, હર હંમેશ માણી લ્યો. અને ખાસ કરીને આજુબાજુમાં ચોખ્ખાઈ રાખો, અને મનને ચોખ્ખું રાખો, અને દરેક પ્રત્યે ઉદારતા રાખો, અને ખરેખર પ્રાણીઓ પ્રત્યે તો ખૂબ ઉદારતા રાખો. જો આ આવી ગઈ આપણી ટ્રેન, હા, બાળ ચિલ્ડ્રન ટ્રેન, ચુપ 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 ગાડી. હવે વેકેશન છે એટલે ચાલુ થશે, જો છે ને, ક્યાં વાત છે, કેટલી સરસ મજાની ટ્રેન છે. મિત્રો, મારો વિડીયો આપને જો ખરેખર પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ખાસ કમેન્ટ તો જરૂર કરજો. ખાસ ફરજિયાત તમને હું કહું છું, કમેન્ટ જરૂર કરજો કે આ જગ્યા તમને કેવી લાગી, અમરેલીમાં આવી સરસ મજાની જગ્યા તમને કેવી લાગી, એ માટે કમેન્ટ કરજો. અને વિડીયો ફૂલ શેર કરજો. મારા માટે નહીં, એ બધા દાતાઓ માટે, જે દાતાઓએ જે કાંઈ એમનું યોગદાન જે આ જગ્યા માટે આપ્યું છે, આ જગ્યાની ડેવલપ માટે આપ્યું છે, એ બધા દાતાઓને ખરેખર હું દિલથી, હકીકતે ધન્યવાદ કરું છું, હૃદયથી ધન્યવાદ કરું છું. તો મળીએ ફરી. આપને યાદ કરાવી દઉં, મારી આ ચેનલને સુરેશ બ્લોગ 19 લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ.